વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 7.1ના કેટલાક એક્ઝામ્પલ અને ઉદાહરણના કેટલાક એક્ઝામ્પલ જોઈ ગયા. હવે એથી આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 3. પુનરાવર્તન સિવાય અંગ્રેજી મૂળાક્ષરોના પ્રથમ 10 અક્ષરોના ઉપયોગથી 4 અક્ષરોવાળા કેટલા સંકેત બનાવી શકાય? એટલે કે 4 ભિન્ન અક્ષરોનું એક શબ્દ કે જે સંકેત દર્શાવે, તો એવા કેટલા સંકેત મળી શકે? તો જેટલા શબ્દો બને, 4 અક્ષરોવાળા કેટલા શબ્દો બને, તો એ આપણે નક્કી કરીશું. એટલે કે 4 અક્ષરોનો એક સમૂહ એક સંકેત દર્શાવે, તો અંગ્રેજી મૂળાક્ષરોના પ્રથમ 10 અક્ષરો કે જે બધા જ ભિન્ન છે, તો એને 4 સ્થાનમાં જેટલા પ્રકારે ગોઠવી શકાય એટલા સંકેત બનાવી શકાય. તો અહીં આપણે કહી શકીએ કે અહીં અંગ્રેજી મૂળાક્ષરોના પ્રથમ 10 અક્ષરો ના ઉપયોગથી 4 અક્ષરોવાળા સંકેત મેળવવા. તો સૌ પ્રથમ તો 4 સ્થાન, 4 અક્ષરોના 4 સ્થાન, એ 4 સ્થાનમાં આપણે ગોઠવણી કરવી પડે. તો પ્રથમ સ્થાનમાં તો આપણે કહી શકીએ કે પ્રથમ સ્થાનમાં આપેલ 10 અક્ષરો પૈકી કોઈ એક તો 10 પ્રકારે પસંદ કરી શકાય. તેથી પ્રથમ સ્થાન 10 ભિન્ન પ્રકારે ભરી શકાય. તો પ્રથમ સ્થાન 10 ભિન્ન પ્રકારે ભરી શકાય, પણ અહીંયા તો અક્ષરોનું પુનરાવર્તન કરવાનું ન હોવાથી તો બીજું સ્થાન પ્રથમ સ્થાનમાં પસંદ થયેલા અક્ષર સિવાય, તો પ્રથમ સ્થાનમાં પસંદ થયેલ અક્ષર સિવાયના બાકીના 9 અક્ષરો પૈકી, તો 9 અક્ષરોથી 9 પ્રકારે ભરી શકાય. તે જ રીતે આપણે કહી શકીએ ત્રીજું સ્થાન, તો ત્રીજું સ્થાન 8 પ્રકારે, અને ચોથું સ્થાન 7 પ્રકારે ભરી શકાય. તો આ બીજું સ્થાન 9 પ્રકારે, ત્રીજું સ્થાન 8 પ્રકારે અને ચોથું સ્થાન 7 ભિન્ન પ્રકારે ભરી શકાય. માટે તો ગુણાકારના સિદ્ધાંતથી અથવા ગણતરીના મૂળભૂત સિદ્ધાંતથી માટે તો ગણતરીના મૂળભૂત સિદ્ધાંતથી મળતા ભિન્ન સંકેતોની સંખ્યા ઇક્વલ ટુ 10 into 9 into 8 into 7 અને ઇક્વલ ટુ
તો આનો આપણે ગુણાકાર કરીએ તો 5040 મળે. તો માટે આપણે કહી શકીએ પુનરાવર્તન સિવાય તો પ્રથમ 10 તો મૂળાક્ષરોના અંગ્રેજી મૂળાક્ષરોના ઉપયોગથી 4 અક્ષરોવાળા તો કુલ 5040 સંકેત બનાવી શકાય. હવેથી આગળ વધીએ તો એક્ઝામ્પલ નંબર 5. તો એક્ઝામ્પલ 5 જુઓ. એક સિક્કો 3 વખત ઉછાળવામાં આવે. એક સિક્કો 3 વખત ઉછાળવામાં આવે. અને પરિણામ નોંધવામાં આવે છે. કેટલા શક્ય પરિણામો હશે? તો કેટલા શક્ય પરિણામો હશે? તો આન્સર, જો એક સિક્કાને એક વખત ઉછાળવામાં આવે તો પરિણામ તરીકે છાપ એટલે કે હેડ કે કાંટો, જેને આપણે ટેલ એટલે કે ટી વડે દર્શાવીશું તો કાંટો મળે. તો આ બેમાંથી એક પરિણામ મળે. પણ જો એક સિક્કો 3 વખત ઉછાળવામાં આવે તો એક સિક્કો 3 વખત ઉછાળવામાં આવે તો મળતા પરિણામો, તો પ્રથમ સિક્કા ઉપર તો એચ કે ટી, બીજા સિક્કા ઉપર પણ એચ કે ટી અને ત્રીજા સિક્કા પર પણ તો એચ કે ટી મળે. તો પ્રત્યેક સિક્કા પર બે શક્ય પરિણામો એચ કે ટી એટલે કે છાપ કે કાંટો પૈકી એક પરિણામ મળે. તેથી તો મળતા શક્ય કુલ પરિણામો તો આપણે લખી શકીએ ઇક્વલ ટુ તો એચ ટી ક્રોસ એચ ટી એટલે કે તો એ શક્ય પરિણામો 3 ઘટકોની ત્રિપુટી મળે તો આપણે લખી શકીએ એચ એચ એચ. તો એચ 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 પહેલું પરિણામ મળે. ત્યારબાદ તો પ્રથમ ઘટક અહીંથી પસંદ કરો, આ બંને ઘટકો વારાફરતી બદલો તો એચ એચ ટી. ત્યારબાદ હવે બીજો ઘટક બદલો તો એચ ટી ટી. ત્યારબાદ તો ફરી તો બીજો ઘટક પૂર્ણ થાય તો પ્રથમ ઘટક બદલો તો ટી એચ. તો ટી અને એચ પસંદ કરીએ છીએ. ત્યારબાદ તો ટી એચ તો ટી. ત્યારબાદ તો ટી એચ અને ટી તો ટી. આ ક્રમમાં આપણે ગણતરી કરીએ તો બધા જ શક્ય પરિણામો આપણને મળે. તો માટે આપણે કહી શકીએ કે શક્ય પરિણામો આટલા મળે. એટલે કે કુલ કેટલા પરિણામો મળે? તો 8 પરિણામ. જે અહીંયા બધા જ પરિણામો આપણે દર્શાવેલ છે, પણ ટૂંકમાં ગણતરી કરવી હોય તો આપણે કહી શકીએ કે પ્રત્યેક સિક્કા પર 2 શક્ય પરિણામો મળે. તેથી મળતા શક્ય કુલ પરિણામો કેટલા થાય?
તો કુલ પરિણામો 2 × 2 × 2 અને ઇક્વલ ટુ 8. તો અહીંયા આપણે આ દર્શાવી લો, પણ એને આપણે તો ગણતરીમાં તો આ પ્રમાણે દર્શાવીશું. એને ગણતરીમાં આ પ્રમાણે દર્શાવીએ કે શક્ય કુલ પરિણામો તો ઇક્વલ ટુ 2 × 2 × 2 અને ઇક્વલ ટુ 8. કુલ 8 શક્ય પરિણામો મળે. જે પરિણામો આપણે નોંધેલા છે પણ ગણતરી કરવાની હોય ત્યારે આપણે આ પ્રમાણે સીધી પણ તો ગણતરી કરી શકીએ. પ્રત્યેક સિક્કા માટે તો 2 શક્ય પરિણામો એની સાથે તો સંકળાયેલા, માટે એક સિક્કાને 3 વખત ઉછાળવામાં આવે તો મળતા શક્ય પરિણામો તો 2 × 2 × 2 એટલે કે તો 8 શક્ય પરિણામો મળે. હવેથી આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 6. ભિન્ન રંગોના 5 ધ્વજ. 5 ધ્વજ આપેલી, એકની નીચે બીજો, એમ એવા 2 ધ્વજથી બનતા કેટલા સંકેત બનાવી શકાય? આન્સર અહીંયા આપણે જોઈએ કે તો કોઈ ધ્વજ સ્તંભ ઉપર, તો ધ્વજ સ્તંભ ઉપર આ રીતે તો એકની નીચે બીજો એવા 2 ધ્વજની આપણે ગોઠવણી કરવી. તો એનો ક્રમ છે પ્રથમ તો આપણે કહી શકીએ કે અહીં ભિન્ન રંગોના 5 ધ્વજ, તો ભિન્ન રંગોના 5 ધ્વજ આપેલ. તો ઉપરના ધ્વજ માટે અથવા આપણે કહી શકીએ પ્રથમ ધ્વજ માટે, તો પ્રથમ ધ્વજ માટે તો આ 5 ધ્વજ પૈકી કોઈ એક 5 પ્રકારે પસંદ કરી શકાય. એટલે કે પ્રથમ સ્થાન માટે 5 પસંદગી મળે, બીજા સ્થાન માટે તો હવે તથા બીજા તો ધ્વજ માટે બાકીના 4 ધ્વજમાંથી તો બાકીના 4 ધ્વજમાંથી તો કોઈ એક 4 પ્રકારે પસંદ કરી શકાય. એટલે કે બીજા સ્થાન માટે 4 પ્રકાર શક્ય બને. માટે ગુણાકારના સિદ્ધાંતથી અથવા ગણતરીના મૂળભૂત સિદ્ધાંતથી તો આપણે લખી શકીએ. માટે ગુણાકારના સિદ્ધાંતથી, જેને આપણે ગુણાકારનો સિદ્ધાંત પણ કહીએ છીએ, તો ગુણાકારના સિદ્ધાંતથી તો મળતા તો સંકેતોની કુલ સંખ્યા 5 × 4 અને ઇક્વલ ટુ 20 મળે. એટલે કે 2 ધ્વજના ઉપયોગ દ્વારા કુલ 20 સંકેતોની રચના કરી શકાય એમ આપણે કહી શકીએ. તો હવે આપણે જોઈએ, અગાઉ આપણે તો કેટલાક અર્થ જોઈ ગયા કે તો સૌ પ્રથમ આપણે રોજ શબ્દના તો બધા જ અક્ષરોથી બનતા તો શબ્દ, તો રોજ આ શબ્દના બધા જ મૂળાક્ષરોના ઉપયોગથી
ઉપયોગથી કેટલા શબ્દો બને? હવે એક પ્રશ્ન જોઈએ, જ્યાં તો ચારે ચાર અક્ષરોનો ઉપયોગ કરવાનો છે, એટલે કે અંકો તો અક્ષરોનું પુનરાવર્તન કરવાનું નથી. તો અહીં આપણે કહી શકીએ અક્ષરોનું પુનરાવર્તન કરવાનું નથી. ચારે ચાર શબ્દોનો ઉપયોગ થવો જ જોઈએ. તો અક્ષરોનું તો અહીં તો રોજ શબ્દના બધા જ અક્ષરોને ના ઉપયોગથી તો બનતા શબ્દ, જેને આપણે જુદા જુદા સ્વરૂપે તો દર્શાવી શકીએ કે અહીં ROSC તો એક પોતે જ રોજ શબ્દ એ પોતે પણ એક તો શબ્દ છે, એટલે કે આ શબ્દ મળે. એ જ રીતે SORE તો આ બીજો શબ્દ મળે. એ જ રીતે EORS તો આવા જુદા જુદા શબ્દ મળે, જેને તો આપણે ક્રમચય કહીશું. જેને આપણે ક્રમચય કહીશું. કારણ કે આ ગોઠવણી કરવા માટે તો અક્ષરોનો જુદા જુદા ક્રમમાં માત્ર ગોઠવણી કરીએ. ભિન્ન અક્ષરોની તેના સ્થાન બદલવાથી મળતા ભિન્ન તો શબ્દો, તો આ બધા જ તો શબ્દો મેળવવા માટે તો આ ચાર અક્ષરોને જુદા જુદા સ્થાનમાં આપણે તો ગોઠવણી કરી અને એક શબ્દની રચના કરીએ છીએ, જેને આપણે ક્રમચય કહીશું. અહીંયા અક્ષરોનું પુનરાવર્તન આપણે કરવાનું નથી, એ આપણે જોયેલું છે. એનો અર્થ કે અહીંયા તો એક સાથે તો આ ચારે ચાર અક્ષરોને તો એક સાથે ગોઠવવાથી બનતા તો ભિન્ન શબ્દો, તો એ પ્રત્યેકને આપણે ક્રમચય કહીશું. એટલે કે તો ROSC એ શબ્દથી તો એક ROSC એક શબ્દ બને, એ તો એક એનો ક્રમચય કહેવાય. એ જ રીતે SORE એ ROSC શબ્દનો એક ક્રમચય કહેવાય. EORS તો એ પણ એક તો ક્રમચય કહેવાય. આમ તો જુદા જુદા ક્રમચયો આપણે તો આને આપણે ક્રમચય કહીશું. એટલે કે ગોઠવણીના પ્રકારો. હવે કઈ ગોઠવણીના પ્રકારો છે તો એનો અર્થ આપણે જોઈએ. તો આપણે જોઈએ કે જો 5 ભિન્ન અક્ષરો આપણને આપેલા હોય, ભિન્ન મૂળાક્ષરો અથવા અક્ષરોના ઉપયોગથી 3 અક્ષરો એક સાથે આવે તેવા ક્રમચયો એટલે કે એક ગોઠવણી, તેવા ભિન્ન ક્રમચયો તો મેળવવા. તો આ ભિન્ન ક્રમચયો મેળવવા માટે તો અહીં આપણે જાણીએ છીએ 5 ભિન્ન અક્ષરો છે, માટે તો 3 સ્થાનમાં એની આપણે ગોઠવણી કરવી પડે. 3 સ્થાનમાં ગોઠવણી કરીએ ત્યારે પ્રથમ સ્થાનમાં તો 5 અક્ષરો પૈકી કોઈ પણ એક અક્ષર, બીજા સ્થાન માટે તો બાકીના 4 અક્ષરો, અને ત્રીજા સ્થાન માટે તો બાકી રહેલા 3 અક્ષરોની ગોઠવણી કરવી પડે. માટે તો મળતા તો ભિન્ન ક્રમચયો તો ઇક્વલ ટુ 5 × 4 × 3 એટલે કે તો ઇક્વલ ટુ 60. પણ અહીં આપણે કહી શકીએ કે અહીં અક્ષરોનું પુનરાવર્તન કરવાનું નથી. પણ જો અક્ષરોનું પુનરાવર્તન તો કરવા દેવાની મંજૂરી આપવામાં આવે અથવા છૂટ આપવામાં આવે તો આપણે કહી શકીએ તો મળતા ભિન્ન ક્રમચયોની સંખ્યા
તો કર્મચયોની સંખ્યા ઇક્વલ ટુ આપણે કહી શકીએ પ્રથમ સ્થાન માટે તો ફરી અહીંયા આપણે ગોઠવણી કરીએ કે પ્રથમ સ્થાન માટે તો આપેલા 5 અક્ષરોમાંથી કોઈ પણ એક અક્ષર, પણ બીજા સ્થાન માટે તો ફરી તો એ 5 અક્ષરોનો ફરીથી ઉપયોગ કરી શકાય છે, કારણ કે પ્રથમ સ્થાનમાં પસંદ થયેલો મૂળાક્ષર કે અક્ષર બીજા સ્થાન માટે પસંદ કરી શકાય. ત્રીજા સ્થાન માટે પણ 5 માટે તો 5 × 5 × 5 તો ઇક્વલ ટુ 125 આટલા ભિન્ન ક્રમચયો મળે. અને પુનરાવર્તન સિવાયનો ક્રમચય કહેવાય. અહીંયા પુનરાવર્તન સિવાયનો ક્રમચય અને આ પુનરાવર્તન સહિતનો ક્રમચય. તો આ ક્રમચયનો અર્થ છે. ક્રમચય એટલે કે એક ગોઠવણી. તો હવે આપણે જોઈએ કે n, તો જ્યારે n ભિન્ન વસ્તુઓ આપણને આપેલી હોય ત્યારે એમાંથી r વસ્તુઓને ગોઠવવાના ક્રમચયો. તો અહીંયા આપણે જોઈએ તો ક્રમચયની તો ફરી તો ક્રમચયના આધારે તો કેટલીક તો વ્યાખ્યાઓ આપણે જોઈએ. ક્રમચય એટલે કે તો આપેલી વસ્તુઓમાંથી અમુક અથવા બધી જ વસ્તુઓની ચોક્કસ ગોઠવણી. તો ક્રમચય કોને કહેવાય? તો હવે આપણે કહી શકીએ ક્રમચય તો આપેલ વસ્તુઓમાંથી બધી જ અથવા આપેલી જેટલી વસ્તુ હોય એટલી બધી જ અથવા અમુક અમુક જ વસ્તુઓની ચોક્કસ ગોઠવણી. ચોક્કસ એટલે કે અહીંયા એક હરોળમાં આપણે ગોઠવીએ છીએ તો ચોક્કસ પ્રકારની ગોઠવણી એ ક્રમચય. હવે એ ગોઠવણી કયા પ્રકારે કરીએ? જો સુરેખ સ્વરૂપે એટલે કે એક હારમાં ગોઠવવામાં આવે તો એને સુરેખ ક્રમચય કહેવાય. જો એને વર્તુળાકાર સ્વરૂપે ગોઠવવામાં આવે તો એને વૃત્તીય ક્રમચય કહેવાય. તો અહીંયા ચોક્કસ ગોઠવણી, પણ ચોક્કસ ગોઠવણી એટલે કે કયા પ્રકારની ગોઠવણી? તો અહીંયા આપણે જે ક્રમચય મેળવેલા છે એ સુરેખ ક્રમચય, કારણ કે એક હરોળમાં આપણે ગોઠવીએ. જો એને એક વર્તુળ ઉપર ગોઠવવામાં આવે તો વૃત્તીય ક્રમચય મળે. આમ તો જુદા જુદા પ્રકારની ગોઠવણી દ્વારા, તો જુદા જુદા સ્વરૂપની ગોઠવણી એના દ્વારા આપણને જુદા જુદા પ્રકારના તો ક્રમચય મળે. હવે આપણે જોઈએ કે તો જ્યારે n ભિન્ન વસ્તુ આપેલી હોય અથવા ભિન્ન વસ્તુ આપેલી હોય ત્યારે ક્રમચયો. તો ભિન્ન વસ્તુ આપેલી હોય ત્યારે એના ક્રમચયો. હવે 2 પ્રકારના ક્રમચયો અહીંયા પણ મળે. આપેલી બધી જ વસ્તુઓ ભિન્ન હોય, એમાં કોઈ વસ્તુ ફરીથી તો એક સમાન ન હોય, એમાં સમાન સ્વરૂપે ન હોય, એટલે કે બધી જ વસ્તુઓ ભિન્ન હોય ત્યારે મળતા ક્રમચયો. તો એના માટે આપણે જોઈએ કે તો પ્રમેય n ભિન્ન વસ્તુઓમાંથી, તો n ભિન્ન વસ્તુઓ આપણને આપેલી હોય તો પ્રમેય નંબર 1 તો n ભિન્ન વસ્તુઓમાંથી આપેલી r વસ્તુઓ જ્યાં આપણે લખી શકીએ r વસ્તુઓ જ્યાં 0 0 લેસ ધેન r લેસ ધેન ઇક્વલ ટુ n, એટલે કે rનું મૂલ્ય 0 કરતાં મોટું અને n અથવા nથી નાનું હોય એક સાથે. તો r વસ્તુઓ એક સાથે તો લેવાથી, તો જો r વસ્તુ એક સાથે લેવામાં આવે તો એ લેવાથી પણ જ્યાં વસ્તુઓનું પુનરાવર્તન, તો વસ્તુઓનું પુનરાવર્તન કરવાનું નથી, તો પુનરાવર્તન નથી. તો આ એક સાથે લેવાથી મળતા ભિન્ન ક્રમચયોની સંખ્યા.
તો સુરેખ ક્રમચય જેને આપણે કહીશું તો નિમ્ન ક્રમચયની સંખ્યા n ઇન્ટુ n માઇનસ 1 ઇન્ટુ n માઇનસ 2 ઇન્ટુ અપ ટુ n માઇનસ તો ઇન્ટુ n માઇનસ r પ્લસ 1. તો એવું આપણને સ્વરૂપ મળે n માઇનસ r પ્લસ 1. તો આ ગુણાકાર તો જેટલા તો ક્રમચયો થાય તથા તેને સંકેતમાં તો તથા આને આપણે તો તેને સંકેતમાં NPR વડે દર્શાવીશું. તો NPR અથવા તો NPR એન આપણે પીની ઉપરની બાજુ અને આર નીચેની બાજુ લખીએ. કોઈ વાર તો એને આ પ્રમાણે પણ લખાય છે NPR. તો આ પ્રમાણે પણ લખાય તો NPR અથવા NPR તો સંકેત વડે દર્શાવાય. ખરેખર તો અહીં તો આ વસ્તુઓની ગોઠવણી સુરેખ ક્રમમાં કરવામાં આવશે. અહીં વસ્તુઓની ગોઠવણી સુરેખ ક્રમ એટલે કે એક હરોળ. તો એક હરોળમાં તો સુરેખ ક્રમમાં તો કરતા તો આટલા પ્રકારો આપણને મળે. એનો અર્થ કે તો અહીંયા સાબિતી આપણે જોઈએ કે n ભિન્ન વસ્તુ આપણને આપેલી છે. સાબિતી હમણાં આપણે જોઈ ગયા અગાઉ. તો ગુણાકારનો સિદ્ધાંત તો એની મદદથી આપણે ગણતરી કરી શકીએ છીએ કે n ભિન્ન વસ્તુઓ આપણને આપેલી. તો n ભિન્ન વસ્તુ આપેલી. r ભિન્ન વસ્તુ આપણે પસંદ કરી r સ્થાનમાં ગોઠવવા. તો r ખાલી સ્થાનોનો r ખાલી સ્થાન તો કયા તો r ખાલી સ્થાન આપણે દર્શાવીએ. તો r ખાલી સ્થાનો તો આ પ્રમાણે આપણે તો દર્શાવી શકીએ. આ પહેલું સ્થાન છે, આ બીજું, આ ત્રીજું, અપ ટુ આ rમું સ્થાન. તો r ખાલી સ્થાનોમાં આ n ભિન્ન વસ્તુઓને ગોઠવવી જેથી આપણને n વસ્તુનો r ક્રમચય મળે. જેને આપણે n વસ્તુનો r ક્રમચય કહીશું. એટલે કે n ભિન્ન વસ્તુઓ આપણને આપેલી હોય અને r તો સ્થાનમાં ચોક્કસ સ્વરૂપે ગોઠવવાથી મળતો ક્રમચય એને n વસ્તુનો r ક્રમચય કહેવાય. તો n ભિન્ન વસ્તુને ગોઠવવી. તો પ્રથમ સ્થાન માટે તો આપણે જાણીએ છીએ પ્રથમ સ્થાન માટે તો આપણે કહી શકીએ પ્રથમ સ્થાન માટે તો n ભિન્ન વસ્તુમાંથી કોઈ પણ એક વસ્તુ n પ્રકારે ગોઠવી શકાય. તો પ્રથમ સ્થાન માટે n પ્રકાર. બીજા સ્થાન માટે તો બાકીની n-1 વસ્તુઓમાંથી તો કોઈ એક વસ્તુ n-1 પ્રકારે તો n-1 પ્રકાર. ત્રીજું સ્થાન તો બાકીની તો બે વસ્તુઓ તો આપણે પસંદ કરી ચૂક્યા છે. તો બાકીની n-2 વસ્તુઓમાંથી તો કોઈ એક વસ્તુ તો ત્રીજા સ્થાનમાં ગોઠવી શકાય. તો અહીંયા n-1 ત્રીજા સ્થાનમાં અને n-2. આ જ રીતે તો ક્રમબદ્ધ આપણે આગળ વધીએ તો ચોથા સ્થાન માટે તો હજુ પણ લખી શકાય. ચોથા સ્થાન માટે n-3 એમ. તો એ જ રીતે આગળ વધીએ તો rમા સ્થાન માટે આપણે જોઈ શકીએ છીએ કે ત્રીજું સ્થાન હોય ત્યારે n-2 તો rમા સ્થાન માટે n-r-1 પ્રકારે તો ગોઠવણી મળે. ગોઠવી શકાય એમ આપણે લખી શકીએ ગોઠવી શકાય. અને માટે તો ગણતરીના મૂળભૂત સિદ્ધાંતથી તો r સ્થાન કેટલા પ્રકારે ભરી શકાય
તો આર સ્થાનની તો પસંદગી એટલે કે આર તો વસ્તુની પસંદગી, આર વસ્તુની પસંદગી તો n ઇન્ટુ n માઇનસ 1 ઇન્ટુ n માઇનસ 2 ઇન્ટુ અપ ટુ તો ઇન્ટુ n માઇનસ આર માઇનસ 1 તો આટલા પ્રકારે તો ગણતરી કરી શકાય ઇક્વલ ટુ તો n ઇન્ટુ n માઇનસ 1 ઇન્ટુ n માઇનસ 2 ઇન્ટુ અપ ટુ તો n માઇનસ આર પ્લસ 1 તો જેને આપણે n વસ્તુનો આર ક્રમચય કહીશું એટલે કે તો એને આપણે NP-R સંકેત વડે દર્શાવીએ તો આ NP-R માટેનું આપણને સૂત્ર મળે જે આપણે અહીંયા સાબિત કરીએ છીએ તો NP-R માટેનું તો આ સૂત્ર મળે n ઇન્ટુ n માઇનસ 1 ઇન્ટુ n માઇનસ 2 ઇન્ટુ n માઇનસ તો આર પ્લસ 1 તો માટે તો હવે તો આ સૂત્રનો ઉપયોગ કરવો દાખલાઓની ગણતરી માટે તો થોડો અઘરો છે એટલે કે ઉદાહરણ તરીકે આપણે લખીએ કે 7p તો 7p4 તો આનું મૂલ્ય મેળવવું છે તો ઇક્વલ ટુ તો NP-R ઇક્વલ ટુ n ઇન્ટુ n માઇનસ 1 ઇન્ટુ n માઇનસ 2 અપ ટુ n માઇનસ આર પ્લસ 1 તો 7p4 લખીએ તો 7થી શરૂઆત થાય 7 ઇન્ટુ 7 માઇનસ 1 એટલે કે 6 ઇન્ટુ પણ ક્યાં સુધી તો એ આપણે ગણતરી કરવા માટે n માઇનસ આર પ્લસ 1 તો 7 માઇનસ 4 તો અપ ટુ 7 માઇનસ 4 પ્લસ 1 અને ઇક્વલ ટુ 7 ઇન્ટુ 6 ઇન્ટુ 7 માઇનસ 4 એટલે કે 3 પ્લસ 1 એટલે કે 4 તો 4 ઘટક મળે ત્યાં સુધી એટલે કે 5 ઇન્ટુ તો 4 તો આ ગુણાકાર જેટલું થાય આ ગુણાકાર જે કિંમત મળે એ તો એ માગેલી કિંમત થાય એટલે કે તો અહીંયા આપણે તો અહીંયા ગણતરી કરીએ તો 6 ઇન્ટુ 5 એટલે કે 30 અને 7 ઇન્ટુ 4 તો 28 અને તો 84 અને 0 એટલે કે 840 આપણને કિંમત મળે તો આ ગુણાકારથી આપણને તો આટલી કિંમત મળે એટલે કે 7p4નું મૂલ્ય આટલું મળે પણ આ ગણતરી થોડી ગૂંચવાડા કરી છે એટલે કે તો સરળ નથી એ સૂત્રમાં તો આ સૂત્ર આપણે સરળતાથી યાદ રાખવા માટે બીજી રીતનો ઉપયોગ કરી શકીએ છીએ પણ આ સૂત્રનો ઉપયોગ કરવો હોય તો આપણે ફરી આ રીતે ગણતરી કરી શકીએ કે અહીંયા 4 ઘટકો હતા તો 4 ઘટકો મળે એ જ રીતે તથા તો હવે આપણે લખીએ 10p5 તો ઇક્વલ ટુ તો 10થી શરૂઆત કરો ક્રમિક રીતે એક પૂર્ણાંક ઘટાડતા જાઓ તો 10 ઇન્ટુ 9 ઇન્ટુ પણ ક્યાં સુધી તો અપ ટુ 10 માઇનસ 5 પ્લસ 1 તો આટલા સુધીનો ગુણાકાર થાય અને ઇક્વલ ટુ તો 10 ઇન્ટુ 9 ઇન્ટુ તો ફરી 10 માઇનસ 5 એટલે કે 5 પ્લસ 1 એટલે કે 6 સુધી તો 9 ઇન્ટુ 8 ઇન્ટુ 7 ઇન્ટુ 6 તો આટલી સંખ્યાઓનો ગુણાકાર થાય 10થી 6 સુધી પણ ખરેખર કેટલા ઘટકો છે 5 ઘટકો તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ આર જેટલા ઘટકો મળે કારણ કે આર સ્થાનમાં આપણે ગોઠવણી કરીએ અને માટે 10p5નું મૂલ્ય મેળવવું હોય તો 10થી શરૂઆત કરો એક પૂર્ણાંક ઘટાડતા જાઓ અને તો 5 અંકોનો ગુણાકાર થાય ત્યાં સુધી ગુણાકાર કરો તો જે કિંમત મળે એ જ રીતે તો હવે આપણે લખી શકીએ તથા તો આ સૂત્રનો ઉપયોગ ખૂબ મહત્ત્વનો છે કે 7p3 તો આનું મૂલ્ય મેળવવું હોય તો 7થી શરૂઆત કરો પણ કેટલા અંકો તો 3 અંકો એટલે કે 7 પણ એક પૂર્ણાંક ઘટાડતા જાઓ તો 7 ઇન્ટુ 6 ઇન્ટુ 5 તો આપણે સીધી આ ગુણાકાર કરી દઈએ તો ઇક્વલ ટુ 210 આ જ રીતે લખી શકીએ કે તો 9p2 તો 9p2 એનું મૂલ્ય મેળવવું હોય તો 9થી ગુણાકાર શરૂ કરો પણ કેટલી સંખ્યાઓનો ગુણાકાર કરો છો 2 તો 9 માઇનસ 1 એટલે કે 8 9 ઇન્ટુ 8 એટલે કે 72 તો આ રીતે આપણે ગણતરી કરી શકીએ પણ આ સૂત્રને તો ફરી બીજા સ્વરૂપમાં આપણે તો દર્શાવી શકીએ છીએ હવે પણ મોટી સંખ્યાઓ માટે 11p5 તો ઇક્વલ ટુ 11થી શરૂઆત કરો પણ તો 11 ઇન્ટુ 10 ઇન્ટુ ક્યાં સુધી તો 5 અંકોનો ગુણાકાર થવો જોઈએ તો એક ક્રમ ઘટાડતા જાઓ તો 9 ઇન્ટુ 8 ઇન્ટુ તો 7 આટલા સુધી આપણને કિંમત મળશે તો 5 અંકોનો ગુણાકાર જે મળે એ માગેલો જવાબ થાય તો આ સૂત્રનો ઉપયોગ આ રીતે આપણે તો કરીશું તો એ બાબત ખાસ ધ્યાનમાં રાખીશું.